બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 7. સપ્તાહ 3, દિવસ 1, પ્રવૃત્તિ 1, પૂર્ણાંક સંખ્યાની રમત. વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરવાના છે. શિક્ષક બોર્ડ પર નીચે પ્રમાણેનું કોષ્ટક બનાવશે. ત્યારબાદ એક એવો પાસો લેવાનો જેમાં 6 બાજુ પરના અંકો હોય. અહીં તમને ઉદાહરણ આપ્યું છે તે રીતે તમારે કરવાનું છે. શિક્ષક બંને જૂથ માટેની કુકરી તરીકે એક ચિહ્ન પસંદ કરે, જેમ કે ચોરસ, ત્રિકોણ, ગોળ, લંબચોરસ વગેરે. રમત 0 પરથી શરૂ કરવાની રહેશે. વિદ્યાર્થીનું એક જૂથ પાસો ફેંકશે. જો પ્લસ સંખ્યા આવે તો જમણી બાજુ કુકરી આગળ વધશે, અને જો માઇનસ સંખ્યા આવે તો કુકરી ડાબી બાજુ આગળ વધશે. ત્યારબાદ બીજું જૂથ પાસો ફેંકશે અને કુકરી ચલાવશે. જે જૂથ પ્રથમ છેલ્લી સંખ્યા ડાબી હોય કે જમણી હોય તેના ઉપર પહોંચશે તે વિજેતા ગણાશે. પ્રશ્નો આપ્યા છે, જોઈએ. પહેલો પ્રશ્ન, બંને જૂથ એક જ બાજુ આગળ વધશે? ના. બીજો પ્રશ્ન, જમણી બાજુ આગળ વધવા માટે પાસા પર કેવા અંકો આવવા જોઈએ? સરવાળાની નિશાનીવાળા અથવા તો ધન સંખ્યાવાળા જે અંકો છે તે આવવા જોઈએ. પ્રવૃત્તિ 2, કુલ ગુણ મેળવો. શિક્ષક વિદ્યાર્થી સમક્ષ ગુણ દર્શાવતું એક કોષ્ટક લખશે. વિદ્યાર્થીઓ કોષ્ટક પરથી દરેક વિદ્યાર્થીના ગુણ ચકાસે. વિદ્યાર્થી ગણતરી કરી દરેક વિદ્યાર્થીના કુલ ગુણ છેલ્લા ખાનામાં લખશે. 4 વિદ્યાર્થીઓ તમને આપેલા છે અને 5 પ્રશ્નો છે. આપણે સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે કુલ ગુણ કેટલા થાય છે તે લખવાના છે. 5 + 5 + 5 15 થાય. 15માંથી આપણે 3 બાદ કરીએ તો 12 મળે. એવી જ રીતે 5 ને 5 10, 10માંથી આ બંને માઇનસની નિશાની છે તેથી સરવાળો થશે. 3 ને 3 9, -9 કરવા પડે. 10માંથી -9 બાદ કરીએ એટલે કે 10માંથી 9 બાદ કરીએ તો 1 મળે. ત્રીજા વિદ્યાર્થીના ગુણ જોઈએ. 5 0 0 -3 5, 5 ને 5 10, 10માંથી 3 બાદ કરીએ તો 7. અને ચોથો વિદ્યાર્થી છે 5 ચોક 20, 20માંથી આપણે 3 બાદ કરીએ તો 17 મળે. હવે પ્રશ્નોના જવાબ જોઈએ. સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીના છે? ચોથા વિદ્યાર્થીના. સૌથી ઓછા ગુણ કયા વિદ્યાર્થીના છે? વિદ્યાર્થી 2 છે, એના ગુણ ઓછા છે. વિદ્યાર્થી 2 અને વિદ્યાર્થી 3 પૈકી કોના ગુણ ઓછા છે? બીજા વિદ્યાર્થીના ગુણ છે તે ઓછા છે. વિદ્યાર્થી 1 અને 4 પૈકી કોના ગુણ વધારે છે? ચોથા વિદ્યાર્થીના ગુણ વધારે છે. ગણતરીમાં ક્યાં મુશ્કેલી પડે છે? ઋણ સંખ્યાની ગણતરી કરવામાં મુશ્કેલી પડે છે. બીજો પ્રશ્ન, 2 ઋણ સંખ્યાઓનો સરવાળો કેવી સંખ્યા મળે? ઋણ સંખ્યા જ મળે. ત્રીજો પ્રશ્ન, એક ધન અને એક ઋણ સંખ્યાની બાદબાકી કેવી સંખ્યા મળે? ધન સંખ્યા મળે અને ઋણ સંખ્યા પણ મળે. કઈ સંખ્યા મોટી છે તેના ઉપર આધાર. પૂર્ણાંકના સરવાળા બાદબાકીની પ્રવૃત્તિમાં બીજું શું નવીન કરી શકાય? મોડેલ બનાવી શકાય. તેના ઉપર રકમ લખવાની, યોગ્ય જવાબવાળું બોક્સ નક્કી કરવાનું અને એવો રોલર ગોઠવીએ કે જેથી કરીને સંખ્યા ફરતી જાય, સાચો જવાબ આવે ત્યાં રોલર અટકી જાય. હાથેથી ફેરવાય એવો રોલર આપણે બનાવી શકીએ. દિવસ 2, શિક્ષક રાશિઓના રૂપાંતરણની સમજૂતી આપશે. શિક્ષક વિદ્યાર્થીને ટકાની સમજૂતી આપશે. શિક્ષક નીચે મુજબ એક કોષ્ટક વિદ્યાર્થી સમક્ષ રજૂ કરશે.
કોષ્ટકમાં વ્યવહારમાં ઉપયોગી જુદી જુદી રાશિઓ દર્શાવી છે. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે શિક્ષક એક ઉદાહરણ સમજાવશે અને બાકીના ઉદાહરણો વિદ્યાર્થીઓને બે-બેના જૂથમાં કરવા આપશે. વસ્તુ તેનો કેટલામો ભાગ છે એ લખ્યું છે અને આપણે જવાબ અને ટકા આ બંને કોષ્ટક પૂર્ણ કરવાના છે. 100 રૂપિયાની નોટ છે એનો અડધો ભાગ 100 રૂપિયાના અડધા એટલે 50 રૂપિયા થાય અને તેને આપણે ટકામાં ફેરવવા હોય તો ભાગની સાથે આપણે 100 વડે ગુણાકાર કરવો પડે. 50 દુ 100 છેદ ઉડાડીએ એટલે 50% મળી જાય. 1 કિલોગ્રામ મીઠું 1 કિલોગ્રામ મીઠું છે એને આપણે ગ્રામમાં ફેરવીએ તો 1000 ગ્રામ થાય. 1/4 ભાગ કરવાનો છે તો 1000 ગુણ્યા 1/4 છેદ ઉડાડીએ તો 250 ગ્રામ મળે. આ 1/4 ને આપણે ટકામાં ફેરવવું હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે તો 1/4 ગુણ્યા 100 25 ચોકું 100 એટલે 25%. 400 ml પાણી છે 3/4 ભાગ છે. 400 ગુણ્યા 3/4 કરીએ 100 ગુણ્યા 4 400 થાય. છેદ ઉડી ગયા પછી 100 ગુણ્યા 3 કરીએ તો 300 ml આપણને પાણી મળ્યું. 3/4 ટકા શોધવા માટે 100 વડે ગુણવા પડે. 25 ચોકું 100 છેદ ઉડાડી દઈએ પછી વધે 25 ગુણ્યા 3 કેટલા મળે 75%. 45 કિલોમીટરનો રસ્તો 1/9 ભાગ કરવાના છે. 45 ગુણ્યા 1/9 9 પંચા 45 5 કિલોમીટર થાય અને આ 1/9 ટકા શોધવા હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. છેદ ઉડતા નથી તેથી આપણે ભાગાકાર કરવો પડે. અહીં મેં ભાગાકાર તમને દર્શાવેલો છે. આ પ્રમાણે તમારે ભાગાકાર કરી 11.11% લખવાના રહેશે. 180 અંશનો ખૂણો એનો અડધો ભાગ 180 ગુણ્યા 1/2 90 દુ 180 થાય તો 90 અંશ છે એના અડધા થયા. હવે 1/2 આપણે ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે. 50 દુ 100 એટલે 50% આપણને મળ્યા. 100 કિલોગ્રામ બટેટા એનો 3/4 ભાગ તો 100 ગુણ્યા 3/4 25 ચોકું 100 છેદ ઉડાડીએ પછી મળે 25 તેરી 75 કિલોગ્રામ. 3/4 ગુણ્યા 100 કરીએ એટલે ટકા મળી જશે. 25 ચોકું 100 અને 25 તેરી 75 હમણાં ઉપર જ હતું એ રીતે. 1 લીટર તેલ 1 લીટર છે એને આપણે mlમાં ફેરવીએ તો 1 લીટર એટલે 1000 ml એનો 1/5 ભાગ એટલે 1000 ગુણ્યા 1/5 5 દુ 10 અને 2 શૂન્ય એટલે 200 ml આપણને મળ્યું. અને 1/5 ટકા કરવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે. 20 × 100 છેદ ઉડી જાય એટલે 20% આવે. 10 રૂપિયાનો સિક્કો એના અડધા એટલે 5 રૂપિયા અને હમણાં આપણે શોધ્યું એમ અડધા ગુણ્યા 100 કરીએ એટલે 50 દુ 100 એટલે 50%. આવી રીતે તમારે ટેબલ તૈયાર કરવાનું છે. પહેલો પ્રશ્ન અલગ અલગ અપૂર્ણાંકના ટકા સમાન મળશે? હા, અલગ અલગ અપૂર્ણાંકના ટકા સમાન મળી શકે. ઉપર આપણને 50%, 75%, 2-3 વખત જવાબ મળ્યો. બીજો પ્રશ્ન અપૂર્ણાંકને ટકામાં દર્શાવવા કઈ મુશ્કેલી પડે છે? છેદ ઉડાડવામાં થોડી વાર લાગે છે. ત્રીજો પ્રશ્ન કેવા અપૂર્ણાંકને ટકામાં દર્શાવવા સરળ છે? જેમના છેદને ગુણાકાર દ્વારા 100 કરી શકાય અથવા તો 10 પણ કરી શકાય. જે અપૂર્ણાંકનો છેદ 100નો અવયવી હોય તેવા અપૂર્ણાંકને ટકામાં દર્શાવવા સરળ છે. એક ટેબલ આપણને આપેલું છે. અપૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા અને ટકા. જે માહિતી ખાલી છે તે ગણતરી દ્વારા આપણે પૂર્ણ કરવાની છે. પહેલો અપૂર્ણાંક આપ્યો છે 1/5. તેને આપણે દશાંશ સ્વરૂપે ફેરવવું હોય તો છેદમાં 10 હોવા જોઈએ. છેદમાં 5 છે એને 2 વડે ગુણીએ તો 10 થઈ જાય. છેદમાં 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે. તો 2 ગુણ્યા 1 2 એકા 2 અને 5 દુ 10 2/10 એટલે 0.2. આ 0.2 છે એ આપણી દશાંશ સંખ્યા મળી. હવે આપણે એને પાછું ટકામાં ફેરવવાનું એટલે 1/5 ગુણ્યા 100 તો કરવા જ પડે. ટકામાં ફેરવવા માટે હંમેશા 100 વડે ગુણાકાર કરવાનો હોય. 20 × 100 એટલે 20%. હવે આપ્યું છે 0.98. દશાંશ સંખ્યા આપણને આપેલી છે અને તેને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો અંશ અને છેદ સ્વરૂપે લખવું પડે.
પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 98ના છેદમાં આપણે 100 લખવાના રહે. હવે 98ના છેદમાં 100 છે અને ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. 100 ઉડી જાય, 98% આપણને મળે. ફરીથી અપૂર્ણાંક સંખ્યા આપી છે 3ના છેદમાં 10. અહીં તો 10 છે જ તેથી સીધું 0.3. અને 3ના છેદમાં 10ને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે. 0 ઉડી જાય, 3 દાણ 30%. 0.05 છે. આ દશાંશ સંખ્યા છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવાની છે તો 5ના છેદમાં 100 લખી શકીએ અને છેદ ઉડાડીએ તો 20 પંચા 100 થાય છે. 5 5 ઉડી જાય તો 1ના છેદમાં 20 પણ હોઈ શકે. આ 5ના છેદમાં 100ની સાથે આપણે 100 ગુણીએ એટલે આપણને ટકા મળી જાય. 100 ઉડી જાય એટલે 5%. હવે નવો અપૂર્ણાંક છે 6ના છેદમાં 15. 6ના છેદમાં 15 છે તે હજી અતિ સંક્ષિપ્ત સ્વરૂપે નથી, તેથી 3 દુ 6 અને 5 તેરી 15 એવી રીતે છેદ ઉડાડવા પડે. નવી સંખ્યા મળી 2ના છેદમાં 5. હવે છેદમાં 10 લાવવા પડે તો અંશ અને છેદમાં 2 વડે ગુણાકાર કરવો પડે. 5 દુ 10, 2 દુ 4. હવે 4ના છેદમાં 10 છે તેથી આપણે 0.4 લખી શકીએ. 6ના છેદમાં 15ની સાથે આપણે 100 ગુણીએ તો ટકા મળી જાય. છેદ ઉડાડીએ 3 દુ 6, 5 તેરી 15 ને 20 પંચા 100. તો બાકી કેટલા રહ્યા? 20 ગુણ્યા 2 40. તેથી જવાબ આવશે 40%. તમે આ કોષ્ટક પૂર્ણ કરવા શું શું કર્યું? અંશનો છેદ વડે ભાગાકાર કર્યો, સંખ્યાને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કર્યો. આ કોષ્ટક પૂર્ણ કરવામાં કઈ બાબત મુશ્કેલ લાગી? જો છેદમાં 10 કે 100 ન હોય તો ટકા ફેરવવામાં મુશ્કેલી પડી. ટકા અને અપૂર્ણાંકની સમજ કેળવવા તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? ગ્રીડ પેપર પ્રવૃત્તિ કરાવી શકાય. 100 ખાનાવાળા ગ્રીડ પેપરમાં રંગપૂરણી કરાવી રંગીન ભાગને અપૂર્ણાંક, ટકા અને દશાંશમાં આપણે ફેરવવાની પ્રવૃત્તિ કરાવી શકીએ. દિવસ 3. દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકી. એક મનગમતું ચિત્ર બનાવવાની પ્રવૃત્તિ છે. શિક્ષક બોર્ડ પર 10 ગુણ્યા 10નું ગ્રીડ બનાવી તેમાં અહીં આપેલું ચિત્ર દોરીને તેમાં જુદા જુદા રંગ ભરશે. હવે શિક્ષક વિદ્યાર્થીઓ સાથે મળીને ચિત્રમાં 100માંથી કેટલા ખાના વપરાયા તે ગણાવશે. લાલ રંગના ખાના કેટલા, ભૂરા રંગના ખાના કેટલા એ પ્રમાણેની ચર્ચા કરશે. ટોટલ કેટલા ખાના છે? 100. એમાંથી લાલ રંગના 25 ખાના હોય તો 25ને અંશમાં લખવા પડે એટલે અપૂર્ણાંક આપણને મળશે 25ના છેદમાં 100 અને તેને દશાંશ સ્વરૂપે 0.25 લખી શકીએ. એવી રીતે ભૂરા 20 ખાના હોય તો 0.20, સફેદ 2 ખાના હોય તો 0.02. 2ના છેદમાં 100 છે એટલે બે સંખ્યા છોડીને પછી પોઈન્ટ હોય તો એકમ અને દશક ન હોવાથી આપણે આ શૂન્ય જાતે લખવો પડે અને પછી પોઈન્ટ કરવો પડે. તો જવાબ આવે 0.02. પીળો રંગ 53 ખાનામાં હોય તો 0.53. આવી રીતે આપણે પ્રવૃત્તિ કરી શકીએ. પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, લાલ રંગ અને ભૂરા રંગના ભાગ માટે કુલ કેટલી દશાંશ સંખ્યા થશે? લાલ રંગ અને ભૂરા રંગનો સરવાળો કરવો પડે, કુલ કીધું છે તેથી લાલ રંગ માટે 0.25, ભૂરા રંગ માટે 0.20, બંનેનો સરવાળો કરીએ 0.45 આપણને મળે. બીજો પ્રશ્ન, પીળા રંગ અને ભૂરા રંગ માટે તફાવત દશાંશમાં કેટલો થશે? તફાવત એટલે બાદબાકી. પીળા રંગમાંથી ભૂરા રંગ છે એ ખાના બાદ કરવાના તો 0.53 ઓછા 0.20 કરીએ તો જવાબ મળે 0.33. પ્રવૃત્તિ 2. શિક્ષક વિદ્યાર્થીઓને પોતાની નોટમાં 10x10ની ગ્રીડ બનાવી તેમને ગમતું ચિત્ર દોરીને રંગ પૂરવા કહેશે. વિદ્યાર્થીઓ રંગ પૂરી લે પછી શિક્ષક દરેક રંગે કેટલા ખાના રોક્યા તે વિદ્યાર્થીને ગણવા કહેશે. પ્રશ્ન જોઈએ. રંગીન અને રંગ વિનાના ખાનાનો સરવાળો કેટલો થશે? એકદમ નોર્મલ પ્રશ્ન છે. 10x10 છે એટલે 100 ખાના થશે તેથી સરવાળો 100 થાય. બીજો પ્રશ્ન, દશાંશ સંખ્યાના સરવાળા કે બાદબાકી કરતી વખતે શું મુશ્કેલી પડે છે? દશાંશ ચિહ્નોના સ્થાન ફરી જવાથી કિંમત આડી અવળી લખાઈ જાય તો સરવાળા બાદબાકીમાં ભૂલ થાય છે.
શિક્ષક વર્ગમાં ડિજિટલ વજન કાંટો લાવશે અને વિદ્યાર્થીઓને તેમનું વજન કરીને પોતાની નોટમાં લખવા કહેશે. પહેલો પ્રશ્ન, વર્ગમાં કોનું વજન સૌથી વધુ છે? કેટલું? નેહાનું 63.1 કિલોગ્રામ. વર્ગમાં કોનું વજન સૌથી ઓછું છે? કેટલું? સુરભીનું 26.3 કિલોગ્રામ. ત્રીજો પ્રશ્ન, સૌથી વધુ અને સૌથી ઓછા વજનનો સરવાળો અને તફાવત શોધો. સરવાળો મળે છે 89.4 અને તફાવત મળે છે 36.8 કિલોગ્રામ. દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકીની સમજ કેળવવા તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? વિવિધ કલરના ચાર્ટ પેપર લઈ કટિંગ કરાવી દશાંશ ચિહ્નોની રકમવાળા સરવાળા બાદબાકીના કાર્ડ બનાવી શકાય. દિવસ 4, રામહાટ. આપણે જે બાળકોની નાસ્તાની દુકાન હોય છે તેના મદદથી આ પ્રવૃત્તિ ગોઠવેલી છે. શિક્ષક શાળામાં સ્ટેશનરીની વસ્તુઓ વેચાણ માટે મૂકશે. દરેક વસ્તુઓનું ભાવપત્રક દિવાલ પર લગાવશે. શિક્ષક વિદ્યાર્થીને વારાફરતી બોલાવીને પોતાની જરૂરિયાત મુજબ વસ્તુઓની ખરીદી કરવાનું કહેશે. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી 2 બોલપેન અને 1 બુક ખરીદે છે તો કેટલા રૂપિયા થશે? અને જો દુકાનદારને 50 રૂપિયાની નોટ આપે તો કેટલા રૂપિયા પાછા મળશે? 2 પેન અને 1 બુક. એક બોલપેનની કિંમત 5.50 રૂપિયા છે. 5.50 વત્તા 5.50 કરવું પડે અને બુકની કિંમત કેટલી છે? 22.50. બધાનો સરવાળો કરીએ તો 33.50 રૂપિયા મળે છે. હવે વિદ્યાર્થી છે 50 રૂપિયા આપે છે એટલે 50માંથી 33.5 બાદ કરીએ એટલે કે 33.50 બાદ કરીએ તો 16.50 રૂપિયા પાછા મળશે. પહેલો પ્રશ્ન, દશાંશ સંખ્યાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં થાય છે? નાણાંની ગણતરીમાં, વજન માપવામાં, અંતર અને લંબાઈની માપણી કરવામાં, પ્રવાહી પદાર્થનું માપ કાઢવામાં, બધી જગ્યાએ દશાંશ સંખ્યાનો ઉપયોગ થાય છે. પેન્સિલની કિંમત કેટલા પૈસા થશે? ટેબલમાં જોવું પડશે. પેન્સિલ છે એની કિંમત 2.50 રૂપિયા છે અને એને આપણે પૈસામાં ફેરવવાના છે. 2.50 ગુણ્યા 100 કરવા પડે કારણ કે 100 પૈસા એ 1 રૂપિયો થાય. હવે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 આવી જશે. આ બંને 100 ઉડી જશે એટલે 250 પૈસા. આ આપણો જવાબ. ત્રીજો પ્રશ્ન, 4.7, 4.07, 4.70 માં સૌથી નાનું કોણ? દશાંશ ચિહ્ન પછી દશાંશના સ્થાન પર 0 છે અને બાકીની સંખ્યાઓમાં 7 છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી 7 છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી 0 છે અને અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 7 છે. અહીંયા પણ 7 છે ને અહીંયા પણ 7 છે, પણ 0 ક્યાં છે? આ. એટલે 0 નાની સંખ્યા છે. તો આ સંખ્યા છે એ સૌથી નાની કહેવાશે. પ્રવૃત્તિ 2, ઊંચાઈ માપવી. શિક્ષક વર્ગખંડમાં એક દિવાલ ઉપર ઊંચાઈ માપવા માટે એક માપપટ્ટી દોરશે. વિદ્યાર્થીઓ વારાફરતી પોતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપશે. દરેક વિદ્યાર્થી પોતાની ઊંચાઈની સરખામણી બીજા વિદ્યાર્થીની ઊંચાઈ સાથે કરશે. પહેલો પ્રશ્ન, તમે ઊંચાઈ કયા પ્રમાણમાં માપી? સેન્ટીમીટરમાં. તમે ઊંચાઈ માપવા માટે શું શું કર્યું? વિદ્યાર્થીઓને દોરેલી માપપટ્ટીવાળી દિવાલ પાસે સીધા ઊભા રાખી દીધા. ફૂટપટ્ટી વડે માથાની સમાંતર જે દિવાલનો ભાગ આવે ત્યાં નિશાની કરી અને પછી માપ લીધું. શું બધાની ઊંચાઈ પૂર્ણાંકમાં મળે છે કે અપૂર્ણાંકમાં મળે છે? તેને તમે કેવી રીતે વાંચશો? સામાન્ય રીતે બધાની ઊંચાઈ છે એ અપૂર્ણાંકમાં જ મળે છે. એક ઉદાહરણ આપ્યું છે મેં, 135.6 છે, એને આપણે કેવી રીતે વાંચી શકીએ? 135.6 સેન્ટીમીટર આવું પણ કહી શકીએ. અને ગણિતની ભાષામાં કહીએ એટલે કે આ અપૂર્ણાંકની દ્રષ્ટિએ તો 135.6 સેમી આવું પણ આપણે કહી શકીએ.
દશાંશ સંખ્યાનો વ્યવહારમાં ઉપયોગ થાય તે માટે તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? દુકાને ખરીદી કરવાની પ્રેક્ટિસ કરાવી શકાય, આવી રમત રમાડી શકાય. દીકરીઓ એકબીજાની ઊંચાઈ માપી પોતાની જાતે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જાય. દિવસ 5 મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, કિંમત શોધો. -7 + 10 ઓછે વત્તે ઓછા 10માંથી 7 બાદ કરીએ તો 3 મળે. -10 ઓછા -12 ઓછે ઓછે વત્તા -10 + 12 વત્તે ઓછે ઓછા 12માંથી 10 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની, તેથી જવાબ આવશે +2. બીજો પ્રશ્ન, જો a બરાબર -4 અને b બરાબર 6 હોય તો a ઓછા b ની કિંમત શોધો. a બરાબર -4 આપ્યા છે અને b બરાબર 6 આપ્યા છે. આપણે a ઓછા b ની કિંમત શોધવાની છે. એની કિંમત છે -4. ઓછાની નિશાની રકમમાં છે તેથી ઓછાની નિશાની, અને બીની કિંમત છે 6. -4 ઓછા 6 ઓછે ઓછે વત્તા 6 ને 4 10, મોટી સંખ્યાની નિશાની, તો જવાબ કેટલો મળ્યો આપણને? -10. ત્રીજો પ્રશ્ન, સંખ્યા રેખા પર -6 પરથી શરૂ કરી અને 4 સ્ટેપ જમણી બાજુ અને પછી 3 સ્ટેપ ડાબી બાજુ જઈએ તો તમને કયો અંક મળશે? સંખ્યા રેખા દોરેલી છે. -6 એ ઊભા રહેવાનું છે અને 4 સ્ટેપ જમણી બાજુ 1, 2, 3 અને 4 એટલે -2 અટક્યા. અને હવે 3 સ્ટેપ પાછા ડાબી બાજુએ 1, 2 અને 3, તો ક્યાં આવીને ઊભા રહીએ છીએ? -5 પર. સૌમ્યા પાસે 30 સફરજન છે, તેમાંથી અડધા ભાગના સફરજન જિયાનને આપે છે અને 3 સફરજન અવનીને આપે છે. તો જિયાનને અને અવનીને મળતા સફરજનનો ભાગ અને ટકાવારી શોધો. કુલ સફરજન 30 છે. જિયાનને કેટલા મળે છે? અડધા ભાગના, તો 30/2 કેટલા મળે? 15 નંગ. હવે એનો ભાગ આપણે શોધવાનો છે. ટોટલ 30, એમાંથી 15 સફરજન જિયાનના, તેથી 15/30. 15 એકા 15, 15 દુ 30, 15 15 ઉડી જાય, 1/2. તો ભાગ કેટલો મળ્યો? 1/2. હવે એની ટકાવારી જોઈએ. ટકાવારી શોધવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે, તો 1/2 ગુણ્યા 100 એટલે 50 દુ 100 એટલે 50%. હવે વાત કરીએ અવનીની. અવનીને કેટલા સફરજન મળે છે? 3. 30માંથી 3 સફરજન અવનીને મળે છે. 30 આપણે છેદમાં લખીએ અને 3 આપણે અંશમાં લખીએ. 3 એકા 3, 10 તેરી 30, 3 3 ઉડી જાય, 1/10 જેટલો ભાગ. હવે એને આપણે ટકામાં ફેરવીએ તો 100 વડે ગુણવા પડે. 1/10 ગુણ્યા 100, 0 0 ઉડી જાય એટલે 10%. પાંચમો પ્રશ્ન, એક પેન્ટની કિંમત 315.45 રૂપિયા હોય તો આવા 2 પેન્ટની કુલ કિંમત કેટલી થાય? આપણે ગુણાકાર કરવો પડે. 315.45 ગુણ્યા 2, તો જવાબ મળશે 630.90 રૂપિયા. છઠ્ઠો પ્રશ્ન, કોઈ પ્રશ્ન મંચમાં સાચા જવાબ માટે 10 ગુણ અને ખોટા જવાબ માટે -5 ગુણ હોય તો 10માંથી 6 જવાબ સાચા હોય અને બાકીના બધા જવાબ ખોટા હોય તો કુલ કેટલા ગુણ મળે? પ્રશ્નો કેટલા છે? 10. સાચા જવાબ કેટલા આપ્યા છે? 6. તો સાચા જવાબના ગુણ કેટલા થયા? 6 ગુણ્યા 10 એટલે 60 ગુણ થયા. અને હવે ખોટા જવાબ કેટલા થયા? જો 6 સાચા હોય તો 10માંથી 6 બાદ કરીએ તો ખોટા જવાબ 4 મળે. હવે આપણે ખોટા જવાબના ગુણની ગણતરી કરીએ તો ખોટા જવાબ માટે -5 વડે ગુણવું પડે. 4 ગુણ્યા -5 એટલે 5 ચોક 20 એટલે -20 થાય. હવે કુલ ગુણ શોધીએ. જે આગળ જવાબ મળ્યો હતો તે 60 અને વત્તા ખોટા જવાબના -20, વત્તે ઓછે ઓછા 60માંથી 20 બાદ કરીએ તો 40.